मोहम्मद वाले मोहम्मद तलवार रहमल्लाहु मन करल फातिहा। لا حول ولا قوة إلا بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبیب الہ العالمین بالقاسم محمد صلی اللہ علیہ وآلہ المعصومین سید الامام المہدی المنتظر روحی وارواح العالمین للتراب مقدمہ فدا ولعنۃ اللہ علی اعدائہم وغاصب حقوقہم ومنکری فضائلہم اجمعین اما بعد بسم اللہ الرحمن الرحیم اللہم کل ولیک الحجۃ ابن الحسن صلواتک علیہ وعلی آبائہ فی ہذہ الساعۃ وفی کل ساعۃ ولیا وحافظا وقائدا وناصرا ودلیلا وعینا حتی تسکنہ ارضک طوعا وتمتعه فيها طويلا صل على محمد وعلى محمد اما بعد قال الله تبارك وتعالى في القرآن الكريم بسم الله الرحمن الرحيم ثم لتسألن يومئذ عن النعيم پھر محمد وعلى محمد صلی اللہ علیہ وسلم قرآن کریم ની અંદર મશહૂર અને મારૂફ સૂરે તકાસુર કે જેને આપણે અલ્હાકુમુત તકાસુરથી પણ યાદ કરીએ છીએ. આ સૂરાની અંદર ખાલિકે કાયનાત અલ્લાહ તબારક વ તઆલા ઇરશાદ ફરમાવે છે સુમ્મ લતુસઅલુન્ન યૌમઇઝિન અનિન નઈમ, પછી અમે ચોક્કસ કયામતના દિવસે તમને સૌને નઈમના બારામાં પૂછશું, નઈમના બારામાં તમને સવાલ કરશું. આ આયતથી મુરાદ કે જેની અંદર શબ્દ નઈમ છે, ઘણા બધા મુફસ્સીરો કે જે તફસીર બિર રાય કરે છે, જે પોતાના મનથી તફસીર કરે છે કુરાનની, એ ખાવા પીવાની વસ્તુ લે છે, જ્યારે કે આનાથી મુરાદ ખાવા પીવાનું નથી. હદીસે મુબારકા કે જે કિતાબ મશહૂર અને મારૂફ ગુજરાતી કિતાબ પણ છે, વીણેલા મોતી, જે પંદે તારીખનો ગુજરાતી છે, પંદે તારીખ મૂસા ખુસરવી સાહેબે લખેલી કિતાબ છે. એની અંદર રિવાયત છે કે શાહે ખુરાસાન 8મા ઇમામ હઝરત ઇમામ અલી રઝા અલૈહિસ્સલામ ની બારગામાં એક વખત આયતની તિલાવત કરવામાં આવી. કોઈ આલિમે દીને કીધું કે અહીંયા નઈમથી મુરાદ ઠંડુ પાણી છે. કોઈ આલિમ જે ઊભા થઈને કહે છે કે અહીંયા નઈમથી મુરાદ રોટલી છે. કોઈએ કીધું કે નહીં, અહીંયા રોટલી નથી, અલ્લાહ રોટલીના વિશે નહીં પૂછે, પાણીના વિશે નહીં પૂછે, પણ અહીંયા મીઠી ઊંઘ છે, મીઠી ઊંઘ. તો એ વખતે ઇમામ અલૈહિસ્સલામે કીધું કે આ તમામ તફસીરો ગલત છે. પરવરદિગારે આલમ જે છે કયામતના દિવસે જે ચીજનો સવાલ કરશે એ ન તો રોટલી છે ન ઠંડુ પાણી છે. કારણ કે દુનિયાની અંદર આપણે જોઈએ છીએ કે આપણે કોઈના ઘરે મહેમાન બનીને ગયા, બરાબર, હવે આપણે ત્યાં જમી લીધું, પાણી પી લીધું, કોલ્ડ ડ્રિંક પીધું,
આઈસ્ક્રીમ ખાધું, બરાબર, અને જમીને જ્યારે ઊભા થયા અને નીકળતી વખતે આપણે જ્યારે બહાર નીકળીએ ખુદા હાફિઝ કર્યું, તો શું આપણને યજમાન જેણે આપણને દાવત આપી એ એમ પૂછે છે, ભાઈ તમે કેટલી રોટલી ખાધી, કેટલું પાણી પીધું, પૂછે છે? તો દુનિયાનો એક સામાન્ય યજમાન પણ પોતાના મહેમાનને કેટલું ખાધું એના બારામાં પૂછતો નથી, તો પરવરદિગારે આલમ કે જે ખાલિકો રાઝિકો માલિક છે એ કેવી રીતે પોતાની મખલૂકને જે છે એ સવાલ કરે કે તમે કેટલું ખાધું ને કેટલું પીધું? આ અલ્લાહના હુસ્ને તફઝુલથી વિરુદ્ધ વાત છે. મોલા તો પછી બતાવો અમને કે પરવરદિગારે આલમ કયામતના દિવસે અમને કઈ ચીજના બારામાં સવાલ કરશે, એ નેમત કઈ છે કે જેના વિશે અમને સવાલ કરવામાં આવશે. એ વખતે ઇમામ અલૈહિસ્સલામે કીધું કે જે નેમતનો તમને સવાલ કરવામાં આવશે એ નેમત અમારી મોહબ્બત અને વિલાયત છે. તો મોહબ્બત અહલે બેત, વિલાયત અહલે બેત, આ ચીજના બારામાં સવાલ કરવામાં આવશે કે આયા તમે જિંદગી મેં જે તમને આપી, જે દીને ઇસ્લામમાં તમને પેદા કર્યા, તમને મુસલમાન બનાવ્યા, શું તમે અહલે બેતને મોહબ્બત કરી કે નહીં? એમની વિલાયતને માની કે નહીં? એમની પેરવી કરી કે નહીં? એમના હુકમને અલ્લાહનો હુકમ, એમની ઇતાઅતને અલ્લાહની ઇતાઅત સમજી કે નહીં? અગર તમે ઇમામના હુકમ મુજબ નમાઝ પઢી, ઇમામના હુકમ મુજબ રોઝા રાખ્યા, ઇમામના હુકમ મુજબ શરીયતનું પાલન કર્યું તો પાસ થઈ જશો. પણ અગર તમે ઇમામની પેરવી નથી કરી, ઇમામની વિલાયતને તસ્લીમ નથી કરી, તો કારણ કે કયામતના દિવસે અલ્લાહ સૌથી પહેલા એના વિશે પૂછશે અને એ પહેલા સવાલમાં જ ઇન્સાન ફેલ થઈ ગયો તો પછી ભલે ને ગમે એટલી મોટી દાઢી રાખી હોય કે ગમે એટલી લાંબી નમાજો પડી હોય, એનો જે છે કોઈ ફાયદો એને થશે નહીં. તો મોહબ્બત અહલે બેત, વિલાયત અહલે બેત કે જે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે ઇમામ અલૈહિસ્સલામની વિલાદતની તારીખ બહુ નજદીક છે, શબે વિલાદત છે આજે, તો જરૂરી છે કે આપણે મૌલા રઝા અલૈહિસ્સલામની જે છે એ સીરતને, એમની જે છે ફઝીલતોને, એમના મનાકિબને જે છે એ જાણીએ. ઇમામ અલૈહિસ્સલામ કે જેમનું નામ અલી છે, લકબ રેઝા છે. રેઝાનો મતલબ થાય છે કે જેનાથી અલ્લાહ પણ રાજી છે, રસૂલલ્લાહ પણ રાજી છે, મુસલમાનો પણ રાજી છે, આપના દુશ્મનો પણ રાજી છે. યાદ રાખીએ, આ ઇમામ અલૈહિસ્સલામને જે લકબ મળ્યો છે રેઝા, એ મામૂને નથી આપ્યો. ઘણા લોકો એમ કહે છે કે મામૂને ઇમામને લકબ આપ્યો. નહીં, આ લકબ અલ્લાહ તબારક વ તઆલાએ અતા કરેલ છે. તો ઇમામ રઝા અલૈહિસ્સલામ કે જેમની એટલી બધી ખાસિયતો છે, એટલી બધી ખુસુસિયાત કે આપના બારામાં જે છે મળે છે કે આપ આલિમે આલે મોહમ્મદ હતા. યકીનન આલે મોહમ્મદના દરેક ઇમામો આલિમ છે, બરોબર, દરેક ઇમામ જે છે એ તમામ ઇલ્મના માલિક છે, પણ ઇમામ રઝા અલૈહિસ્સલામના બારામાં ખાસ મશહૂર છે આલિમે આલે મોહમ્મદ, આલે મોહમ્મદના આલિમ. મતલબ કે આપ અલૈહિસ્સલામ થકી એટલું બધું ઇલ્મ જાહેર થયું કે આપ જે છે આલિમે આલે મોહમ્મદ કહેવાના. પૂરી કિતાબો યુનો અખબાર રઝા મેં અગાઉ વાત કરી હતી કે જે ઇમામ રઝા અલૈહિસ્સલામની હદીસો અને આપના વાકિયાતના બારામાં જે છે એ પૂરી કિતાબ છે યુનો અખબાર રઝા. આ સિવાય અલલ શરાઈમાં પણ ઇમામની જે છે એ બેશુમાર હદીસો જે છે બયાન કરવામાં આવે. ઇમામ રઝા અલૈહિસ્સલામની જે છે એ ઘણી બધી ખાસિયતો છે. આપની ખાસિયતમાંથી એક ખાસિયત એ છે કે આપ જે છે એ એમની ઝિયારતની બહુ ફઝીલત છે. 8મા ઇમામ અલૈહિસ્સલામની ઝિયારતની એટલી બધી ફઝીલત છે. સવારની મહેફિલમાં મેં બયાન કર્યું હતું કે 70 હજ જ્યારે રાવીએ સાંભળ્યું કે ઇમામ રઝાની ઝિયારતનો સવાબ છે તો એને તાજ્જુબ થયું. એક હજ માણસ જોવે, એક હજ જે છે એ કેટલી બધી અઘરી, પણ ઇમામ રઝા અલૈહિસ્સલામને કોઈ તૂસ જઈને ખાલી એમ કે અસ્સલામ અલૈકા યા ગરીબ અલ ગુરબા, તો એને 70 હજનો સવાબ મળે. રાવીને તાજ્જુબ થયું તો 7મા ઇમામ અલૈહિસ્સલામે કીધું 70 નહીં બલકે 70,000 હજ. તો રાવીને જે ઓર તાજ્જુબ થયું. પછી ઇમામે કીધું કે કયામતના દિવસે સૌથી વધારે જે મકામ હશે ઝાયરનો,
એ 8મા ઇમામના જાહેરનો મકામ છે. 8મા ઇમામના જાહેરનો મકામ સૌથી બુલંદ છે. ઇવન ત્યાં સુધી છે કે અગર જો તમારો હોંસલો તમને સાથ દેતો હોય તો રાવીએ ઇમામ અલૈહિસ્સલામને પૂછ્યું, 9મા ઇમામને, કે મૌલા કામિલુ ઝિયારતની અંદર આ રિવાયત મોજૂદ છે. બહુ હસ્સાસ સવાલ પૂછ્યો, સેન્સિટિવ સવાલ, બરાબર ને, કે એક હસ્સાસ સવાલ ઘણા હોય છે. દાખલા તરીકે અલ્લાહના રસૂલને જે છે એ એક દિવસ પૂછવામાં આવ્યું હતું કે જનાઝામાં શરીક થવું અફઝલ છે કે પછી ઇલ્મની મહેફિલમાં, ઇલ્મની બેઠકમાં. બરાબર, આ એક સેન્સિટિવ સવાલ છે. કોઈ પણ માણસ જે છે એ જનાઝામાં શરીક થવાનું વધારે પ્રેફરન્સ આપશે કે ભાઈ મકામ એનો જે છે એની નજરમાં એ સેન્સિટિવ મસલો છે. તો અલ્લાહના રસૂલ કહે છે કે જો જનાઝાને કફન દફન કરવાવાળા લોકો મોજૂદ હોય તો ઇલ્મની મજલિસમાં જાઓ તમે, કારણ કે ઇલ્મની બેઠકમાં 1 કલાક બેસવું 1000 જનાઝામાં શરીક થવા કરતા અફઝલ છે, 1000 રાત ઇબાદત કરતા અફઝલ છે. આવી રીતે બયાન કર્યું. તો આવો જ એક સેન્સિટિવ સવાલ જે છે એ પૂછવામાં આવ્યો 9મા ઇમામ અલૈહિસ્સલામ. મૌલા મને એ બતાવો કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત અફઝલ છે કે ઇમામ રઝા અલૈહિસ્સલામની ઝિયારત અફઝલ? એ વખતે 9મા ઇમામ અલૈહિસ્સલામે કીધું કે મારા બાબા અલી રઝા અલૈહિસ્સલામની ઝિયારત ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત કરતા અફઝલ. કારણ કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત તો બધા લોકો કરે, બધા મુસલમાન કરે. ત્યાં શિયા લોકો પણ જશે અને ગેર શિયા લોકો પણ જશે. જ્યારે કે ઇમામ રઝા અલૈહિસ્સલામની ઝિયારત ફકત અને ફકત શિયા ઇસ્નાશી લોકો જશે. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ તો ઇમામ રઝા અલૈહિસ્સલામ કે જેની ઝિયારતની આટલી બધી અસર, ઇમામે ત્યાં સુધી કીધું કે મારા બાબાની કોઈ ઝિયારત કરે તો એને 10 લાખ હજનો સવાબ મળશે. કોઈ પૂછ્યું કે આવી રીતે ક્યારેક 70 કીધું, ક્યારેક 70,000 કીધું, ક્યારેક 10 લાખ કીધું, તો આનો મતલબ શું, અલગ અલગ કેમ? તો એ વખતે ઇમામે કીધું કે જેની જેટલી મારેફત હશે. બરાબર, ઘણા આપણી જેવા મારી જેવા સિમ્પલ લોકો છે ઈરાન જઈને વી આવ્યા પણ નથી ઇમામની અઝમતની ખબર, નથી ઇમામની મારેફતની ખબર. બસ જેમ બધા જાતા હતા એમ ગયા અને જઈને વી આવ્યા પાછા. તો આ એક સવાબ અલગ છે. પણ જે ઇમામને ઇમામ માનતો હોય, જે ઇમામની અઝમતને, એમના ફઝાઇલને, એમના મસાહેબને, બધી એની મોહબ્બતને ફીલ કરતો હોય, એનું નામ લઈને એની આંખોમાં આંસુ આવી જતા હોય, એની અઝમત એની સામે પોતાનું સર ઝુકાવી દેતો હોય, ઇમામના હુકમની કમ્પ્લીટ ઇતાઅત કરતો હોય, આવી જે મારેફત ધરાવતો હોય તો એને જીસો સવાબ અલગ મળે. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ તો ઇમામ રઝા અલૈહિસ્સલામ કે જેની ખાસિયત ઝિયારતની બેશુમાર છે, ત્યાં સુધી કે આપના લકબો પણ ઘણા બધા છે. ઇમામનો એક લકબ છે ઇમામે રઉફ. રઉફનો મતલબ થાય છે દયાવાળા, મહેરબાની કરવાવાળા, મોહબ્બત કરવાવાળા. અજાને ગિરામી બધાય માણસ જે છે, ખાસ કરીને મા બાપ, અગર દયાની વાત કરીએ તો મા બાપ સરે ફહેરિસ્ત હોય છે. બરાબર ને, મા બાપ જેવી દયા કોઈ જે છે એ નથી રાખતું. બરાબર, સૌથી વધારે પોતાની ઔલાદ પ્રત્યે દયા મહેરબાનીથી વર્તન કોણ કરશે? તો મા બાપ કરશે. શું ઇમામની મોહબ્બત મા બાપ જેવી છે? તો કે નહીં, એની કરતાં પણ બુલંદ છે. ઇમામે રઉફ કીધું છે. મા બાપ બચ્ચાની પ્રત્યે રહેમ રાખે છે, દયા રાખે છે, મહેરબાની રાખે છે, પણ મા બાપ જે છે એ બચ્ચાની સેહત સલામતી માટે થોડીક એને તકલીફ પણ આપે. દાખલા તરીકે એક ઓરત આવી એના બાળકને જે છે ઇન્જેક્શન દેવડાવવા માટે. તું કેવી માં છો, આ તારા બચ્ચાને તું ઇન્જેક્શન દઈને રોવડાવો છો, આ આટલો બધો હેરાન પરેશાન થશે, દુખશે ને, સોય લાગશે. તો કે નહીં, એની બીમારીથી એને બચાવવા માટે એના માટે ઇન્જેક્શન જરૂરી છે. એને સોય ભલે લાગે પણ એ મોટી બીમારીથી બચી જશે. તો તકલીફ આપીને એની તકલીફ દૂર કરે છે, એને મહેરબાની કહેવામાં આવે છે. પણ મૌલા રઝા અલૈહિસ્સલામની મહેરબાનીની વાત જ અલગ છે. ઇમામે રઉફ એટલા માટે છે કે તકલીફ આપ્યા વગર પોતાના ચાહવાવાળાની તકલીફને દૂર કરી દે છે.
મહેરબાનીથી, શફકતથી એવી રીતે ઇમામ એવા અસબાબ મુહૈયા કરી દે છે કે આપણને હકીકતમાં એ તકલીફ જે થવી જોઈએ એનો આપણને અહેસાસ જ નથી થતો. ખરેખર આ મોહબ્બતને જ્યારે આપણે ફીલ કરીએ અને કરવી જોઈએ તો જ્યારે આપણે આટલા બધા ગુનેગાર છીએ, આપણી ઉપર તો આસમાન પડવું જોઈએ, આસમાનમાંથી પથ્થરો પડવા જોઈએ, એવા ગુનેગાર આપણે છીએ, છતાં પણ મૌલાની મહેરબાનીથી આપણે ખાઈએ છીએ, પીએ છીએ અને આપણે જે છીએ માશાઅલ્લાહ જિંદગી વિતાવીએ છીએ. આ ઇમામની મહેરબાની નથી તો શું? એજાને ગિરામી યાદ રાખીએ, મૂસા ઇબ્ન સૈયાર કે જે ઇમામના સાથી કહે છે કે હું એકવાર મૌલા રઝા અલૈહિસ્સલામની સાથે તૂસ ગયો અને અમે બંને ઘોડા ઉપર સવાર હતા. શહેરે તૂસમાં દાખલ થયા, ત્યાં એક જગ્યાએથી રોવાની અવાજ આવી, ગિરિયાની અવાજ આવી. ઇમામ રઝા અલૈહિસ્સલામે જોયું તો એક જનાઝો જઈ રહ્યો હતો. જનાઝો. ઇમામ તરત ઘોડા ઉપરથી નીચે ઉતર્યા. રાવી કહે છે કે હું પણ નીચે ઉતર્યો. ઇમામે એ જનાઝાને કાંધો દીધો અને કાંધો દેતા દેતા અમને કીધું કે જે કોઈ અમારા કોઈ મોહિબના જનાઝાને કાંધો દે, અલ્લાહ એના તમામ ગુનાહોને માફ કરી દે છે. આની ઉપરથી આપણને એક નતીજો મળ્યો કે ખબર પડી આપણને કે કોઈનો ઇન્તકાલ થઈ ગયો છે તો એના જનાઝામાં આપણે શરીક થઈએ. ખાલી મોઢું દેખાડવાની આજકાલ એ સિસ્ટમ બની ગઈ છે કે ભાઈ મોઢું તો દેખાડવું પડશે, બરોબર, મોઢું દેખાડવા માટે. હાલાકે એનો પણ સવાબ છે, તાઝિયત માટે ઇન્સાનની એટલું કાફી છે કે એ જગ્યાએ હાજર હોય, બરાબર, ગમના મોકા ઉપર ઇન્સાન હાજર રહે તો મરનારના સગાને તાઝિયત જેવી પુરુષો મળી જાય છે, તો એ પણ સારું છે. પણ ખાલી આ નિયત ન રાખે, બલકે જનાઝાને કાંધો દે જેથી પોતાના ગુનાઓ માફ થાય. ઇમામ કહે છે કે જે પોતાના મોહિબને, પોતાના શિયા ભાઈના ગુનાહ, જે જનાઝાને કાંધો દે તેના ગુનાહોને અલ્લાહ માફ કરી દે. પછી એ જનાઝાને સુપુર્દ લાહદ કરવામાં આવ્યો, કબ્રમાં ઉતારવામાં આવ્યો. મૌલા રઝા અલૈહિસ્સલામ એના જનાઝા ઉપર, એ જનાઝા મરનારના સીના ઉપર હાથ રાખીને કહે છે, તું બીમાં, તું મુંજામાં, તું જરાય ગમ ન ખા, તને જન્નતની બશારત છે. તો રાવી કહે છે કે મૌલા તમે આ તૂસ તો પહેલી વાર આવ્યા છો શહેરે. તૂસ, ઇમામ તો અત્યાર સુધી મદીના રહેતા હતા, તૂસ તો તમે પહેલી વાર આવ્યા, તમને કેમ ખબર કે આ તમારો મોહિબ છે અને આના કામ કેવા છે કે એને તમે જન્નતની બશારત આપો છો? એ વખતે મૌલા રઝા અલૈહિસ્સલામે કીધું કે યાદ રાખો, અમારા દરેક ચાહવાવાળાના અમાલ અમારી સામે પેશ કરવામાં આવે છે. જ્યારે અમે એની અંદર, જો આ અજીબો ગરીબ જુમલો છે, જ્યારે અમે એની અંદર ગુનાહ જોઈએ છીએ, નાફરમાનીઓ જોઈએ છીએ, તો અમે એના વતી ઇસ્તિગફાર કરીએ છીએ. જો આ ઇમામની રહેમદિલી નથી તો શું છે? ગુનાહ આપણે કરીએ, પિક્ચર આપણે જોઈએ, ગીત આપણે સાંભળીએ, નામહેરમની સામે આપણે જોઈએ, જૂઠ આપણે બોલીએ, હરામખોરી આપણે કરીએ, નજીસ આપણે ખાઈએ, મોમિન પ્રત્યે બુગ્ઝ ને કીનો ને અદાવત આપણે કરીએ. ઇમામ જે છે એ માફી માંગે. હા, આવી મહેરબાની, આવા મહેરબાન ઇમામ કોને મળે? ત્યાર પછી ઇમામ કહે છે કે અગર અમે એની અંદર જોઈએ એના નેક કાર્યો, એના સારા કાર્યો, તો અમે અલ્લાહ પાસે દુઆ કરીએ છીએ કે અલ્લાહને તું ઓર તૌફીક દે, અને અલ્લાહ પાસે શુક્ર ગુજાર થઈએ છીએ. સારું કામ આપણે કરીએ છીએ, ઇમામ આપણા વતી અલ્લાહ પાસે શુક્ર કરે છે. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ તો ઇમામ અલૈહિસ્સલામ કે જે પોતાના મોહિબ્બો અને ચાહવાવાળા પ્રત્યે ખૂબ જ મોહબ્બત રાખે, અને આ ઇમામ અલૈહિસ્સલામ કે જેને અલ્લાહે વિલાયત અતા કરી છે. વિલાયત એટલે ઓથોરિટી, વિલાયત એટલે સત્તા, પાવર. ઇમામ અલૈહિસ્સલામ જેવી રીતે પરવરદિગારે આલમ માટે મશહૂર છે, અને હકીકત છે કે અલ્લાહ ઇઝા અરાદ અલ્લાહો, જ્યારે અલ્લાહ કોઈ ચીજનો ઈરાદો કરે તો શું કહે છે? કુન ફયકુન, થા અને થઈ જા, તો એ થઈ જાય છે. એવી જ રીતે મૌલા રઝા અલૈહિસ્સલામને અલ્લાહે એ પાવર આપ્યો, એ પાવર આપ્યો. 8મા ઇમામનો દોર છે અને એ વખતે દુષ્કાળ પીડ્યો, વરસાદ જે છે લંબાઈ ગયો, ત્યાં સુધી કે લોકો જે છે હેરાન અને પરેશાન, હુકુમત હેરાન અને પરેશાન. મામૂને ઇમામ રઝા અલૈહિસ્સલામને તલબ કર્યા, કીધું કે ફરજંદ રસૂલ તમે જે છે દુઆ કરો કે અલ્લાહ જે છે બારાને રહેમત નાઝિલ કરે. તો ઇમામે કીધું ચોક્કસ હું દુઆ કરીશ.
પછી ઇમામ અલૈહિસ્સલામે દિવસ નક્કી કર્યો, સમય નક્કી કર્યો, અને એ દિવસે અને એ સમયે મૌલા જે છે એ પોતાના ચાહવાવાળાઓ અને એ ગામના લોકોને લઈ અને એક મેદાનની અંદર આવ્યા. 2 રકાત નમાઝ પડી, દસ્તે દુઆ બુલંદ કરી અને કીધું, પરવરદિગાર, બારાને રહેમતથી જમીનને સહેરાબ કર. હજી દુઆના જુમલા પૂરા નહોતા થયા ત્યાં આસમાનમાં વાદળો નમૂદાર થઈ ગયા અને જે છે એ ધીમે ધીમે છાંટા પડવા માંડ્યા અને પછી ધીમે ધીમે ધોધમાર વરસાદ જે છે એ શરૂ થઈ ગયો. ઇમામ અલૈહિસ્સલામની વાહવા થવા મળી, લોકો જે છે ઇમામના અકીદતમંદ થવા લાગ્યા, ઇમામના વખાણ થવા મળ્યા. પણ ઇમામના જે દુશ્મનો હતા એમાંથી એક નાસબી હતો, હામિદ એનું નામ હતું. એને જે છે એ આ ચીજ ગમી નહીં. એ લોકોમાં એવું મશહૂર કરી દીધું, આમાં કઈ ઇમામનો કોઈ કમાલ નથી. તો ભાઈ આવવાનો જ હતો વરસાદ, હવે એ આવવાનો હતો, એ વખતે ઇમામે જે છે એ દુઆ કરી અને તમને એમ લાગ્યું કે જે છે એ ઇમામની દુઆથી વરસાદ પડી ગયો. બાકી જે છે એ આમાં ઇમામનો કોઈ કમાલ નથી. દરબારની અંદર એ ઇમામ રઝા અલૈહિસ્સલામને ચેલેન્જ કરી કે અગર તમે ખરેખર જે છે ઓથોરિટી રાખો છો તો આ કાલીન ઉપર જે સિંહની તસવીર બનેલી છે તમે એ સિંહને જીવતો કરો અને એને કહો કે મને ખાઈ જાય. ઇમામ રઝા અલૈહિસ્સલામે કીધું, ભાઈ હું કાંઈ કહેતો નથી કે મેં વરસાદ નાઝિલ કર્યો, આ તો અલ્લાહ તરફથી હતો, મેં દુઆ કરી અને અલ્લાહે જે વરસાદ નાઝિલ કર્યો. હવે તું જો એમ ઈચ્છા તારી છે કે સિંહ આમાંથી જીવતો થાય અને તને ખાઈ જાય તો તારી ઈચ્છા પૂરી કરી દઉં છું. અને પછી ઇમામે સિંહ તરફ ઈશારો કર્યો. કાલીનનો સિંહ જે ચિત્ર હતું એ ચિત્ર સિંહ બની ગયો અને એ હામિદને જે છે એ જાણે કે આ છે ઇમામ અલૈહિસ્સલામની વિલાયત કે જે ચાહે એ કરી શકે છે. હવે આવા અઝીમુલ મર્તબત ઇમામને આપણે જે માનીએ છીએ અને ખરેખર અલ્લાહનો જેટલો શુક્ર અદા કરીએ એટલો ઓછો છે કે ઇમામ રઝા અલૈહિસ્સલામ જે છે એ કેટલા બધા અઝીમુલ મર્તબત છે. ઇમામ પોતે વિલાયત તો રાખે છે, પોતે ઇખ્તિયાર રાખે છે, પાવર રાખે છે, કરામત રાખે છે, મોજીઝા રાખે છે. ઇમામ પોતાના ચાહવા વાળાને આપે છે. ઇમામ આયતુલ્લાહ વહીદે ખુરાસાની સાહેબ જે આજના મૌજૂદા મુજતહિદોમાં સૌથી મોટી ઉંમરના મુજતહિદ છે. શાયદ 102 કે 103 વર્ષ એમની ઉંમર છે. બરાબર. એ આયતુલ્લાહ વહીદે ખુરાસાની કહે છે કે હું વર્ષોથી ગૌર કરતો કે આયતુલ્લાહ રઝા ગુલ પૈગાની સાહેબ જે છે એમના જમણા હાથમાં અલ્લાહે શિફા આપી છે. કારણ કે એ જે મરીઝને એ હાથ ટચ કરતા એનું દર્દ જે છે ગાયબ થઈ જાય. જમણા હાથમાં એને શિફા છે. પણ મને હિંમત નહોતી થતી કે હું કેવી રીતે પૂછું, કારણ કે એની કરતાં મોટા લેવલના હતા. મોટા લેવલના માણસોથી વાત કરવી જે અઘરી છે. કહે છે કે એકવાર મેં હિંમત જુટાવી, મોકો મળ્યો અને મેં જે છે એ મારો સવાલ, મારી મૂંઝવણ રજૂ કરી કે આયતુલ્લાહ રઝા ગુલ પૈગાની સાહેબે મુસ્કુરાઈને કીધું કે એનું કારણ એ છે કે વર્ષો પહેલાં હું જે છે એ બીમાર પડી ગયો અને મને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. આટલા બધાથી મને હોસ્પિટલમાં એડમિટ કરવો પડ્યો કે કારણ કે હું ઇમામ રઝા અલૈહિસ્સલામની ઝિયારત કરવામાં સૌથી પહેલો જાહેર હતો. રોઝો જેવો ખુલતો હું ઝિયારત કરતો. મેં મૌલા રઝાથી મુતવસ્સિલ થઈને કીધું, યા અલી ઇબ્ન મુસર રઝા, હું 40 વર્ષથી તમારો પહેલો જાહેર છું. સવાર પડે એ પહેલાં હું તમારી ઝિયારત કરું છું, પણ આ હોસ્પિટલમાં એડમિટ થવાને લીધે હું આવી નથી શક્યો. ઇમામથી તવસ્સુલ કર્યું, ઇમામથી મારી ફરિયાદ રજૂ કરી. કહે છે કે એ વખતે મારી આંખ લાગી ગઈ અને આલમે ખ્વાબની અંદર મેં જોયું કે હું એક બગીચામાં બેઠો અને મારી સામે જે છે એ મૌલા રઝા અલૈહિસ્સલામ બેઠા છે. એમણે જે છે એ ફૂલનો એક ગુલદસ્તો, જે બગીચામાં અલગ અલગ ફૂલ હતા એમાંથી દરેક જે છે એ છોડમાંથી એક એક ફૂલ તોડ્યું અને એક ગુલદસ્તો બનાવ્યો અને મને આપ્યો, મારા હાથમાં આપ્યો. જેવો એમણે મારા હાથમાં ગુલદસ્તો આપ્યો, મારી આંખ ખુલ્લી ગઈ અને હું બેદાર થઈ ગયો. મને જે છે એ પોતાને પેટમાં દુખતું હતું તો મેં મારા એ હાથને મારા પેટ ઉપર મસ્ક કર્યું. જેવું મસ્ક કર્યું મારું દર્દ ગાયબ થઈ ગયું. ત્યાર પછી મારામાં હિંમત આવી, તાકાત આવી એટલે હું ઊભો થયો બેડ ઉપરથી. હોસ્પિટલમાં તો જનરલ વોર્ડમાં બધા ઘણા એડમિટ હોય
કહે છે કે હું બીજા જે દર્દીઓને પીડા હતી એ દરેકના જ્યાં જ્યાં પીડા થતી હતી ત્યાં હાથ ટચ કરતો ગયો અને બધાને જે સારું થતું ગયું. તો આવી રીતે મોલ્લા રઝા અલૈહિસ્સલામ કે જે પોતે તો કરામતના માલિક છે, બીજાને પણ જે બા કરામત બનાવી દે છે. બર મોહમ્મદ આલે મોહમ્મદ ત્યાં સુધી કે આપ અલૈહિસ્સલામ ના બારામાં મળે છે ઘણી બધી વાતો છે. ઇન્શાઅલ્લાહ ફરી ક્યારેક જે છે એ મોકો મળશે તો આપના બારામાં એક ખાસ મશહૂર એ છે કે ઇમામ રઝા અલૈહિસ્સલામે ગદીરને પ્રખ્યાત કર્યો. ગદીર કે જે આજે આપણે શાનો શોકતથી મનાવીએ છીએ ને, એ ગદીર પહેલા નહોતી એટલી બધી મનાવત, પણ એની શરૂઆત ઇમામ રઝા અલૈહિસ્સલામે કરી. વલી અહદ હતા, હુકુમત જે છે એમના હાથમાં હતી, એટલે સરકારી તौर ઉપર જ્યારે પણ ગદીરનો જે તારીખ આવતી, ઇમામ જે જશ્ન ગદીર મુનક્કિદ કરતા. અને પોતે વલી અહદ હતા, લોકોને જે બોલાવતા, દાવત દેતા, જમાડતા, નવા નવા કપડાં ગિફ્ટ કરતા, તોહફા દેતા, અંગૂઠી દેતા, જૂતાઓ દેતા. ત્યાં સુધી કે ઇમામ રઝા અલૈહિસ્સલામે ગદીરની એટલી બધી ફઝીલતો બયાન કરી કે શિયાઓની અંદર જે છે એ ત્યાર પછી ઈદે ગદીર જે છે મનાવવાનું બહુ આમ થઈ ગયું. ઇમામ રઝા અલૈહિસ્સલામ ફરમાવતા કે જે કોઈ ગદીરના દિવસે નવા કપડાં પહેરશે તો 1 વર્ષ સુધી એની નેકી લખાતી રહેશે, 1 વર્ષ સુધી એના ગુનાઓ જે છે માફ થતા રહેશે. તો જરૂરી છે કે આપણે પણ, કારણ કે ગદીર નજદીક છે, 2-3 જોડી સારા જે છે એ નવા, અને એમાં જમાના પ્રમાણે કપડાં પહેરીએ. બરાબર, સૂટ બૂટનો અત્યારે તો જમાનો છે ભાઈ, જેવો જે જમાનો હોય જેવા સારા કપડાં પહેરીએ, બહેતરીન લિબાસ બનાવીએ અને એ લિબાસ આપણે ગદીરના દિવસે પહેરીએ. કોઈ પૂછે આજે શું છે, તમારા કોઈ છોકરાના લગ્ન છે, તમારા ફેમિલીમાં કોઈના મેરેજ છે? નહીં ભાઈ, મેરેજ કાંઈ નથી, અમારા મૌલાની વિલાયતનું જે છે જશ્ન છે, અને જે છે એના માટે જે છે અમે આ રીતે તૈયાર થયા છીએ. તો જરૂરી છે કે આજથી ગદીરની આપણે તૈયારી શરૂ કરી દઈએ. આપણે જ પહેરવાનું છે, આપણે જ ખાવાનું છે, આપણે જ પહેરવાનું છે, તો પછી એમાં બુખલ અને કંજુસાઈથી કામ શા માટે લેવું? ત્યાર પછી મોલ્લા રઝા અલૈહિસ્સલામે જે ચીજને આમ કરી એ છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની અઝાદારી. અઝાદારી પણ ઇમામ અલૈહિસ્સલામે સરકારી તौर પર મનાવો. મોહરમ મહિનાનો જેવો ચાંદ નમૂદાર થતો, ઇમામ અલૈહિસ્સલામ જે છે એ મજલિસો જે ઝાકિરીનને બોલાવતા, મરસિયા ખાનને બોલાવતા, ઇમામ અલૈહિસ્સલામ નોહા ખાનોને બોલાવતા અને પોતે નીચે બેસતા અને ઝાકિરીન અને મરસિયા ખાનને જે છે એ પડવાનું કહેતા. ત્યાં સુધી કે દેબલે ખુઝાઈનો તો વાકયો મશહૂર છે કે દેબલે ખુઝાઈએ ઇમામના જદના મસાહેબ પીડ્યા. ઇમામે પોતાનો એ પહેરણ આપ્યું કે જેની અંદર ઇમામે કીધું કે મેં આ પહેરણમાં 1000 રાત બંદગી કરી, આ શર્ટ પહેરીને મેં 1000 રાત ઇબાદત કરી, પ્લસ બીજા રૂપિયા પણ આપ્યા. અને એ પૂરો વાકયો છે. ત્યાં સુધી કે ઇમામ અલૈહિસ્સલામના જ્યારે ઘરે મજલિસ બરપા થતી, તો જેમ આપણે હમણાં ફર્શ બિછાવ્યું, મોલ્લા રઝા પોતે ફર્શ બિછાવતા. હાલાકી વલી અહદ હતા, છતાં પણ ગુલામોને કહેતા તમે નહીં, હું બિછાવીશ. તો અઝાદારોનો ઇસ્તિકબાલ કરતા, અઝાદારોને વેલકમ કરતા. ત્યાં સુધી કે ઇમામ અલૈહિસ્સલામના ઘરે પહેલી મુહર્રમની હજી તારીખ હતી અને રૈયાન ઇબ્ન શબીબ ઇમામની પાસે આવ્યા. ઇમામ ગમગીન હતા, આંખોમાં આંસુ હતા. અને આંસુ કેમ ન હોય? જેમના જદને જે છે બેદર્દીપૂર્વક શહીદ કરવામાં આવ્યા હોય, જેમના જે છે એ જદ્દાઓને જે છે, જેમની ઓરતોને જે છે 2 મખનાઓ ચાદર કરવામાં આવી હોય, આ અઝાદારો. એ મહિનો જ્યારે રૈયાન ઇબ્ન શબીબે જોયું કે મોલા તમારી આંખોમાં આંસુ છે, તમે ગમગીન છો, તમે ગિરિયા કરી રહ્યા છો, મોલા શું સબબ છે? કહ્યું ખબર નથી, આ મુહર્રમ મહિનો છે અને આ મુહર્રમ મહિનો એટલો અઝીમ મહિનો છે કે જાહેલિયતના જમાનાના લોકો પણ આ મહિનાનો એહતરામ કરતા, એની અંદર જંગો જદાલ અને લડાઈ કરતા નહીં. પણ આ ઉમ્મતના લોકો કેવા હતા કે જેણે આ મહિનાની અંદર આલે રસૂલને જે બરબાદ કરી દીધી, ફરજંદે રસૂલને શહીદ કરી દીધા, રસૂલની નવાસીઓને 2 મખનાઓ ચાદર કરી દર બદર ફેરવી. હા આઝાદારો, ઇમામ અલૈહિસ્સલામ આગળ કહેતા કહે છે
यब्न शबीब इन कुंत बाकियन लिशैइन फबके लिजद्दिल हुसैन फइन्नहु ज़ुबिहा कमा युज़बहुल कबर। ए फरजंदे शबीब, अगर तारे कोई चीज ઉપર રડવું હોય, તને ક્યારે રડવું આવે, તારું દર્દ તને રડાવે, કોઈ તારો ગમનાક ઘરમાં પ્રસંગ બન્યો હોય ને તને રોવું આવે, તો તું તારી મુસીબત ઉપર નહીં રોતો, બલકે મારા જદ હુસૈન ઇબ્ને અલી ઉપર રડજે, કારણ કે એમને એવી રીતે ઝબહ કરવામાં આવ્યા જેવી રીતે ગોસફનને ઝબહ કરવામાં આવે છે. હું કહું છું મૌલા, ગોસફનને ઝબહ કરતા પહેલા પાણી દેવામાં આવે છે, પણ હાય નવાસે રસૂલ, 3 દિવસના ભૂખ્યા ને પ્યાસા શહીદ કરવામાં આવ્યા. અલમાને પૂછવામાં આવ્યું કે શા માટે ઇમામ રઝા અલૈહિસ્સલામે આકા હુસૈનની શહાદતને ગોસફનની સાથે સરખામણી કરી. એ વખતે ઓલમાએ કીધું કે કારણ કે જ્યારે ભેડને ઝબહ કરવામાં આવે છે તો કોઈ રોકવા વાળું નથી હોતું, બધા રાજી હોય છે. અલા લાનતુલ્લાહ અલ કૌમિઝ ઝાલિમીન વસિયાલમુલ લઝીન ઝલમુ अय्यमुनकलबीन यनकलबून इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. परवरदिगार आब हक़ मोहम्मद आले मोहम्मद हमारी यह मुख्तसर इबादत ने कबूल फरमाओ, हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. इलाही बेहक़ मोहम्मद आले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ना ज़हूर में जल्दी फरमाओ, हमने हज़रत ना नासिरों में शुमार फरमाओ. एक वक़्त सूरह अलम અને 3 વખત सूरह तौहीद ની तिलावत કરી. તમામ શહોદાએ કરબલા, યતીમાને કરબલા, અસીરાને કરબલા તથા તમામ